કથા સાંભળવાની ઈચ્છા થઈ એટલે કીધું કે તમારે કથા શ્રવણ કરવા માટે આવવું છે? બોલે હા. અને શિવ અને સતી ક્યાં આવ્યા? બોલે કુંભજ ઋષિના આશ્રમની અંદર, દંડકારણ્યની અંદર ભગવાન કુંભજનો આશ્રમ છે, અગત્યનો આશ્રમ છે. કુંભજ જેનો જન્મ ઘડામાંથી થયો છે એવા ઋષિવર. અને કુંભજ ઋષિના આશ્રમની અંદર કથા શ્રવણ કરવાનું નક્કી થયું. તુલસીદાસજી મહારાજ કહે છે કે સાથે કોણ છે? બોલે સાથે સંગ સતી જગ જનની ભવાની. આખા જગતની માં સતી ભગવાન શિવના સાથે છે. આ કથાનો સીધો સાદો અર્થ એક ઈ થાય કે કથા સાંભળવા જાવું હોય તો એકલાએ ન જાવું. ભગવાન ભોળિયોનાથે એના પત્નીને સાથે લીધા છે. આપણી ફરજ પડે જો હોય તો હારે લાવવા. હા, એકલા એકલા નો આવવું. જેને હોય સાથે લેતા આવવા. ભગવાન શિવ એકલા નથી આવ્યા. જો બહુ સ્પષ્ટ લખ્યું, સંગ સતી જગ જનની ભવાની. હારે કોણ છે? બોલે હારે ભવાની છે. અને જ્યારે જ્યારે સત્સંગ સાંભળવા જવાનું થાય ને ત્યારે હારે સાંભળો. કેમ કે સાથે સાંભળશો તો જ્ઞાન એક સાથે આવશે. નહીતર એક જણા જ્ઞાની રે ને એક જણા હાવ ઢગલાના ઢ રે. હું ઘણી વાર એવું કીધા કરું અરવિંદ ભગત કે આ ધર્મરથના પૈડા છે. પતિ પત્ની જે છે ને એ ધર્મરથના પૈડા છે. અને એ ધર્મરથના પૈડામાં એક હારે જ્ઞાન હોય ને, સરખું જ્ઞાન હોય તો એ ધર્મરથ બહુ સરખો ચાલે. પણ એક ટ્રેક્ટરનું હોય પૈડું ને એક વાસપાનું હોય ધર્મરથ, આમ હાલે આડો, આમ જાય. એ ન થાય એટલા માટે સાથે લેતા હો. ભગવાન શિવ સાથે લાવ્યા છે.